વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતનું ચોથું પ્રકરણ વલ્લભી વિદ્યા સ્થાનમ વિશે ભણીશું. ગયા લેક્ચરમાં આપણે વલ્લભી વિદ્યાપીઠનો ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે આપણે આગળ જોઈએ. ખ્રિસ્તાत् પૂર્વ પ્રાયઃ પંચમ શતાબ્દ્યામ ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. ખ્રિસ્તાत् પૂર્વ યાની ઈસુ ખ્રિસ્ત પહેલાં. પૂર્વ એટલે પહેલાં, પ્રાયઃ એટલે મોટે ભાગે અથવા ઘણું કરીને, મોટે ભાગે અથવા ઘણું કરીને. પંચમ શતાબ્દ્યામ, પંચમ અહીંયા વિદ્યાર્થી મિત્રો પંચ શબ્દ છે. આપણે મોસ્ટ ઓફ પ ઉપર અનુસ્વર હોય અને પંચ પ ઉપર અનુસ્વર અને ચ હોય તો પંચ શબ્દ વંચાતો હોય. પણ સંસ્કૃતમાં આ અનુનાસિક કહેવાય. પ અને ચની વચ્ચે જે વર્ણ છે એ અનુનાસિક કહેવાય. તમને 9થમાં એક પ્રશ્ન એવો પૂછાય કે અંડરલાઇન કરેલા શબ્દો સુધારીને પેરેગ્રાફ ફરીથી લખો. આમ જોઈએ તો 4 માર્ક્સનો એ પ્રશ્ન પૂછાય. 4 શબ્દો સુધારીને તમારે ફરીથી લખવાના હોય. તો આવા શબ્દો તમને પૂછવામાં આવે કે ખ્રિસ્તાत् પૂર્વમ, પૂર્વમમાં વ ઉપર અર્ધચંદ્રકાર અને ઉપર અનુસ્વર પણ છે. પૂર્વમ તો મ પણ લખાય, અનુસ્વરનો મ પણ લખાય અને મનો અનુસ્વર પણ થાય. હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે મ ક્યારે આવે અને મનો અનુસ્વર ક્યારે આવે. તો અનુસ્વર ક્યારે આવે? જ્યારે અનુસ્વરવાળા વર્ણ પછીનો શબ્દ જો વ્યંજન હોય તો અનુસ્વર આવે, અને જો અનુસ્વરવાળા શબ્દ પછી સ્વર હોય તો અનુસ્વરનો મ થઈ જાય. અહીંયા જો પૂર્વમમાં પાછળ મ લખેલો હોય, પૂર્વમ, તો મ એ રોંગ છે. કેમ કે પ્રાયઃનો પ એ પહેલો વર્ણ છે, પ એ વ્યંજન છે, એટલે મ નહીં લખાય પરંતુ અનુસ્વર જ આવે. તો ખ્રિસ્તાत् પૂર્વમ અનુસ્વરવાળો શબ્દ છે એ સાચો છે. ઈસુ ખ્રિસ્ત પહેલાં, પ્રાયઃ ઘણું કરીને, પંચ એટલે 5, શતાબ્દ્યામ એટલે સદીમાં અથવા તો સૈકામાં, ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત, ભગવાન મહાવીરનો જન્મ અભવત. હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. ભગવાન મહાવીરનો જન્મ થયો. આગળ અ હોય. મેં તમને વર્તમાનકાળના રૂપો જ્યારે શીખવાડ્યા ત્યારે એવું કીધેલું કે હસ્તન ભૂતકાળના રૂપો ઓળખવા માટે આગળ અ અને પાછળ હસ્તન ભૂતકાળના પ્રત્યયો લાગેલા હોય. તો અભવત ભૂ ધાતુ અથવા તો ભવ ધાતુનું રૂપ છે. થયો હસ્તન ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં વપરાયેલું છે. તો ઈસુ ખ્રિસ્ત પહેલાં ઘણું કરીને 5મી સદીમાં અથવા 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો. આ લાઈન અંડરલાઈન કરજો. 1 માર્ક્સનો પ્રશ્ન, સંસ્કૃત પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં આપો એને માટે. તો ખ્રિસ્તાत् પૂર્વમ પ્રાયઃ પંચમ શતાબ્દ્યામ ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. ઈસુ ખ્રિસ્ત પહેલાં ઘણું કરીને 5મી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો. તસ્મિન કાલે એટલે તે સમયે ભગવતા મહાવીરેણ, એટલે મહાવીર વડે અથવા મહાવીરથી થકી વડે પ્રત્યયવાળું રૂપ એટલે તૃતીયા વિભક્તિનું રૂપ. ભગવાન મહાવીર વડે યહ એટલે જે, ઉપદેશ એટલે ઉપદેશ, પ્રદત્ત એટલે આપ્યો. ભગવાન મહાવીર વડે જે ઉપદેશ આપવામાં આવ્યો અથવા ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો, સ એટલે તે આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, તે આગમ નામે પ્રસિદ્ધ છે. તો ભાષાંતર શું થશે? તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે આગમ નામે પ્રસિદ્ધ છે અથવા તો જાણીતો
છે. અયમ આગમઃ. અયમ આગમઃ એટલે અયમ એટલે આ, આગમઃ એટલે આ. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અયમ અને આગમઃ શબ્દમાં અયમ ય ઉપર અનુસ્વાર પણ આવતે, પણ ત્યાર પછીનો વર્ણ અ છે, એ સ્વર છે, એટલે અહીંયા અનુસ્વરની જગ્યાએ મ વપરાયેલો છે. તો અયમ આગમઃ, આ આગમ વર્ષ પંચશતમ, વર્ષ પંચશતમ, શત એટલે 100 અને પંચ એટલે 5, 500 વર્ષ, યાવત એટલે સુધી, 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયામ એટલે મૌખિક પરંપરામાં સુરક્ષિત આસીત, સુરક્ષિત હતો. એવમ હિ શ્રૂયતે, શ્રૂયતે એટલે સંભળાય છે, એવમ એટલે આમ, એવું સંભળાય છે કે યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ, ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ એટલે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં અથવા ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદુષઃ, નાગાર્જુન નામના એટલે નાગાર્જુન નામે પ્રસિદ્ધ વિદુષઃ, વિદુષઃ શબ્દનો અર્થ પૂછાય છે. વિદુષઃ એટલે વિદ્વાન, અથવા તો વિદ્વાન શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો એવી રીતે પણ પૂછાય. વિદ્વાન શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. તો નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની, વિદ્વાન શબ્દ માટે સંસ્કૃત શબ્દ કયો? વિદુષઃ. નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતાયામ એટલે અધ્યક્ષતામાં એકા જૈન સાધુનામ, એકા એટલે એક, જૈન સાધુનામ એટલે જૈન સાધુઓની, જૈન સાધુનામ ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે. સમિતિ મિલિતા, સભા મળી હતી. તો એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની એક સભા મળી. અસ્યામ આગમ ગ્રંથાનામ, અસ્યામ આગમ ગ્રંથાનામ, અસ્યામ એટલે આ, ગ્રંથાનામ આગમ ગ્રંથોનું, લેખન અસ્ય એટલે લેખન કરવા માટેનો પ્રસ્તાવ વત્તા અભવત, પ્રસ્તાવ કરવામાં આવ્યો અથવા પ્રસ્તાવ થયો. આ લાઈન પણ અંડરલાઈન કરજો, રેખાંકિત પદો સુધારીને શબ્દ ફરીથી લખો માટે. અસ્યામમાં યા ઉપર અનુસ્વાર આવે કરેલો હોય તો મ આવે, કારણ આ મની પાછળનો વર્ણ અ છે, અ એ સ્વર છે, એટલે અહીંયા અનુસ્વાર નથી પરંતુ મ છે. ત્યાર પછીનો શબ્દ જુઓ, આગમ ગ્રંથાનામ, ઘ ઉપર અનુસ્વાર આવે અને થ લખેલું હોય તો પણ ગ્રંથ વંચાય. અહીંયા ન એ અનુનાસિક છે, એ અનુનાસિક વાળો શબ્દ સંસ્કૃતમાં સાચો કહેવાશે. તો આગમ ગ્રંથોનું લેખન હશે એટલે લેખન કરવાનું અથવા તો લખવા માટે પ્રસ્તાવ થયો. ક્યાં? આ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવા માટેનો પ્રસ્તાવ થયો. અત્ર લેખબદ્ધા વાણી, અત્ર એટલે અહીં, લેખબદ્ધા વાણી એટલે લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધા જાતા, વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ અથવા તો વલ્લભી વાચના નામે વિખ્યાત થઈ. ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ, ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ એટલે ખ્રિસ્તની 9મી સદીમાં વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત, વલ્લભીનગરનો વિનાશ થયો. પરંતુ તસ્ય અવશેષાઃ, પરંતુ તસ્ય એટલે તેના, અવશેષાઃ એટલે અવશેષો, અદ્ય વત્તા અપી, આ સંધિ માટે નોંધ કરજો, અદ્ય વત્તા અપી, અદ્યાપી, અદ્ય એટલે આજે અને અપી એટલે પણ, આજે પણ તસ્ય સમૃદ્ધિમ, સમૃદ્ધિ એટલે જાહો જલાલી, તેની જાહો જલાલી સૂચયંતી, સૂચયંતી પદ બહુવચનનું છે, વર્તમાન કાળ
અન્ય પુરુષ બહુવચન આજે પણ, પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહોજલાલી સૂચવે છે. એવં ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ. જુઓ, સુપ્રત્યયવાળા રૂપ સપ્તમી બહુવચનના છે. એવમ એટલે આમ, ભારતસ્ય ભારતના, પ્રાચીન વિદ્યા કેન્દ્રેષુ પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં, વલ્લભી એક તમામ આસીત વલ્લભી એક હતું, ઇતિહાસે ચ અદ્ય અપી વર્તતે. ઇતિહાસે ચ એટલે અને, ઇતિહાસે ઇતિહાસમાં, અદ્ય અપી વર્તતે આજે પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ભાષાંતર માટે આ ચેપ્ટર કરવાનું. પેરેગ્રાફની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો, એને માટે પણ આ ચેપ્ટર કરવાનું. અને રેખાંકિત શબ્દ સુધારીને પેરેગ્રાફ ફરીથી લખો. અંડરલાઇન કરેલા શબ્દો સુધારીને પેરેગ્રાફ લખવાના છે. એને માટે પણ આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. મેં તમને કીધું તેમ અનુનાસિકની જગ્યાએ અનુસ્વાર હોય, અનુસ્વરની જગ્યાએ મ પણ હોય, તો ક્યારે અનુસ્વરનો મ થાય? જ્યારે અનુસ્વર પછીનો વર્ણ જો વ્યંજન હોય તો અનુસ્વરનો અનુસ્વર જ રહે છે, અને જો અનુસ્વરવાળા શબ્દ પછીનો વર્ણ સ્વર હોય તો અનુસ્વરનો મ થાય છે. એને માટે અંડરલાઇન કરાવેલા લાઇન, ખ્રિસ્તાદ પૂર્વમ પ્રાયઃ પંચમ શતાબ્દ્યામ ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. એ પણ એક પ્રશ્ન માટે પણ, અને શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખો એને માટે પણ. બીજું વાક્ય અંડરલાઇન કરાવ્યું, અસ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત. આ પણ અંડરલાઇન કરેલા શબ્દો સુધારીને ફરીથી લખો માટે અંડરલાઇન કરવાનું છે. હવે આપણે જોઈએ આ ચેપ્ટરનું સ્વાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ મીટિંગમાં કીધું કે આપણું 50 માર્કનું પેપર હશે. એમાં 50% એટલે કે 25 માર્ક MCQ અને 25 માર્ક સબ્જેક્ટિવ છે. તો આપણે ચેપ્ટરમાં આવતા MCQ પ્રશ્નો બધા જ કરવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયે ગુર્જર રાજ્યે કહ વિશ્વવિદ્યાલય આસીત. પ્રાચીન સમયે એટલે પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યમાં કયું વિશ્વવિદ્યાલય હતું? તો કયું વિશ્વવિદ્યાલય હતું? ઓપ્શન નાલંદા વિશ્વવિદ્યાલય, ઓપ્શન ખ તક્ષશિલા વિશ્વવિદ્યાલય, ઓપ્શન ગ ગુજરાત વિશ્વવિદ્યાલય, કે ઓપ્શન ઘ વલ્લભી વિશ્વવિદ્યાલય. કયું ઓપ્શન સાચું છે? વલ્લભી વિશ્વવિદ્યાલય. તો પ્રશ્ન, ઉપવેદા કતિ સંતિ. ઉપવેદો કેટલા છે? આ પ્રશ્ન પણ વારંવાર પૂછાયો છે. ઉપવેદો કેટલા છે? અષ્ટાદશ, ચત્વારઃ, સપ્તઃ કે પંચઃ? કેટલા છે ઉપવેદ? ચત્વારઃ. ત્રીજો પ્રશ્ન, ભાષ્યકારઃ સ્કંદસ્વામી કસ્યામ શતાબ્દ્યામ સજ્જાતઃ. ભાષ્યકાર સ્કંદસ્વામી કઈ સદીમાં થયા? મેં આ પ્રશ્ન પણ અંડરલાઇન કરાવેલો છે લાઈન. તો કઈ સદીમાં થયા? ચતુર્થ્યામ. ભાષ્યકારઃ સ્કંદસ્વામી ચતુર્થ્યામ શતાબ્દ્યામ અભવત. ચોથો પ્રશ્ન છે, વલ્લભી કેસા રાજધાની આસીત. વલ્લભી કેશામ એટલે કોની રાજધાની છે? તો વલ્લભી કોની રાજધાની છે? મૈત્રકાણામ. પાંચમો પ્રશ્ન, મહાવીરસ્ય ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ વર્તતે. મહાવીરનો ઉપદેશ કયા નામે પ્રસિદ્ધ છે? આ પ્રશ્ન પણ પૂછાયા કરે છે. કયા નામે પ્રસિદ્ધ છે? મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે.
छठो प्रश्न वल्लभीनगरे मिलितायाः जैन साधूनां समितेः अध्यक्षः कः आसीत्? तो वल्लभीनगरे मिलितायाः जैन साधूनां समितेः अध्यक्षः नागार्जुनः आसीत्। હવે બીજો પ્રશ્ન છે એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્તઃ। પહેલો પ્રશ્ન પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્રમ આસીત? પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્ર આસીત? મેં અંડરલાઇન કરાવી છે। પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત। અધ્યયન અધ્યાપનસ્ય। બીજો પ્રશ્ન વેદાંગાની કતિ સંતિ? આપણે વેદો કેટલા છે એ તો જાણીએ જ છે। વેદો કેટલા છે? તો વેદો 4 છે। વેદાંગાની ષટ વેદાંગાની આપણે બીજા પેરેગ્રાફમાં જોઈ ગયા। તો 6 વેદાંગો, વેદાંગો 6 છે, વેદો 4 છે અને ઉપવેદ પણ 4 છે। તમને ઉપવેદાહ કતિ સંતિ એવો પ્રશ્ન પણ પૂછાય છે। તો ઉપવેદાહ ચત્વારઃ સંતિ, વેદાંગાની કતિ સંતિ? ષટ સંતિ। વેદાંગાની ષટ સંતિ, 6 વેદાંગો છે। ત્રીજો પ્રશ્ન શ્રીમલ્લવાદી સુરીઃ કઃ આસીતઃ? શ્રીમલ્લવાદી સુરીઃ કહ એટલે કોણ? કોણ છે? તો શ્રીમલ્લવાદી સુરીઃ જૈનાચાર્યઃ આસીત। ચોથો પ્રશ્ન ભગવતઃ મહાવીરસ્ય જન્મ કદા અભવત? ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વં પ્રાયઃ પંચમ્યાં શતાબ્દ્યાम् અભવત। ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વં પ્રાયઃ પંચમ્યાં શતાબ્દ્યાम् અભવત। પાંચમો પ્રશ્ન જૈન સાધૂનાં સમિતૌ કસ્ય લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત? જૈન સાધૂનાં સમિતૌ આગમ ગ્રંથાનાં લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત। આગમ ગ્રંથાનાં લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત। હવે જોઈએ ત્રીજો પ્રશ્ન રેખાંકિત પદાનાં સ્થાને પ્રપૃષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્ય રચયત। કૌંસમાં આપેલા પ્રશ્નસૂચક પદોનો ઉપયોગ કરીને પ્રશ્નવાક્ય બનાવવાના છે। ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદસ્વામી આસીત। કયા શબ્દની જગ્યાએ પ્રશ્નસૂચક પદ મૂકવાનું છે? સ્કંદસ્વામી શબ્દની જગ્યાએ પ્રશ્નસૂચક પદ મૂકવાનું છે। તો ઋગ્વેદના ભાષ્યકાર કોણ હતા એવો પ્રશ્ન બને તો કોણ માટે કયો શબ્દ આવશે? કહ। ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ કહ આસીત। બીજું વાક્ય છે મહાવીરસ્ય ઉપદેશઃ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે। મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે। તો મહાવીરસ્ય શબ્દની નીચે અંડરલાઇન કરેલી છે। ષષ્ઠી વિભક્તિનું રૂપ છે એટલે નોનું નીના પ્રત્યયવાળું રૂપ કહેવાય। મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે તો કોનો? એટલે કસ્ય। કસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે। ત્રીજું વાક્ય છે જૈન સાધુનામ સમિતિ મિલિતા। જૈન સાધુનામ જો મહાવીરસ્ય સ્ય પ્રત્યયવાળું રૂપ ષષ્ઠી વિભક્તિ એક વચનનું છે અને સાધુનામ નામ દામ તામ શામ આ બધા પ્રત્યય ષષ્ઠી વિભક્તિ બહુવચનના છે। તો જૈન સાધુનામ સમિતિ મિલિતા એનું ગુજરાતી શું થશે? જૈન સાધુઓની સમિતિ મળી। સાધુઓની બહુવચન છે એટલે નામ પ્રત્યયવાળું રૂપ। તો કેસામ કેસામ સમિતિ મિલિતા। કેસામ એટલે કોની સમિતિ મળી અથવા તો કોની સભા મળી?
આગળનું વાક્ય છે નવમ્યામ શતાબ્દ્યામ વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત. નવમ્યામ શતાબ્દ્યામ એટલે 9મી સદીમાં, સપ્તમી વિભક્તિનું રૂપ છે. વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત, વલ્લભીનગરનો વિનાશ થયો. તો નવમ્યામ શતાબ્દ્યામ એટલે ક્યારે વલ્લભીનગરનો વિનાશ થયો, ક્યારે માટે કયો શબ્દ આવશે? કદા. કદા વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત. 5મું વાક્ય છે લેખબદ્ધ ઉપદેશઃ વલ્લભીવાચના ઇતિ નામના પ્રસિદ્ધ જાતઃ. લેખબદ્ધ ઉપદેશ એટલે લેખનથી બદ્ધ ઉપદેશ વલ્લભીવાચના એ નામે પ્રસિદ્ધ થયો. તો કયા નામે પ્રસિદ્ધ થયો? વલ્લભીવાચના. કયા માટે? કેન એટલે કેન પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ થશે. લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાતઃ. ચોથો પ્રશ્ન છે વચનાનુસારમ શબ્દરૂપૈઃ રિક્તસ્થાનાની પૂરયત. આગમમ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. આગમમ અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ એટલે જનઃ જનૌ જનાઃ. આગમમ આગમૌ આગમાઃ, આગમૌ આગમાઃ. બીજું છે જનપદે. જનપદે સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ છે. જનપદે. જનપદયોઃ દ્વિવચનનું રૂપ છે. જનપદયોઃ સપ્તમી દ્વિવચન અને જનપદેષુ સપ્તમી વિભક્તિ બહુવચન. ત્રીજો શબ્દ છે એમાં બહુવચનનું રૂપ આપેલું છે કેન્દ્રેષુ, શું પ્રત્યયવાળું સપ્તમી બહુવચનનું રૂપ. તો સપ્તમી એકવચનમાં જનપદે જેવું રૂપ આવશે કેન્દ્રે અને દ્વિવચનમાં કેન્દ્રયોઃ. તો કેન્દ્રે, કેન્દ્રયોઃ, કેન્દ્રેષુ. હવે જોઈએ આગળ સ્મ પ્રયોગમ કુરુત. સ્મ પ્રયોગમ કુરુત. આપણે જ્યારે સ્વાધ્યાય જોયેલું ત્યારે કદાચ સ્મના પ્રયોગવાળું વાક્ય જોયેલું અથવા તો બીજા ચેપ્ટરમાં. તો સ્મનો પ્રયોગ કરવાનો હોય ત્યારે આપણે ક્રિયાપદનું રૂપ જે હસ્ત્યન ભૂતકાળનું હોય એ જે પુરુષ અને વચનનું હોય એ જ પુરુષ વચનનું રૂપ વર્તમાન કાળનું મૂકીને સ્મ લગાડવામાં આવે. તો અહીંયા વાક્ય છે છાત્રાઃ યથા રુચિ અપઠન. અપઠન હસ્તન ભૂતકાળનું રૂપ છે. તો એની જગ્યાએ આપણે વર્તમાન કાળનું રૂપ મૂકીને સ્મ લગાડવાનો થશે. છાત્રાઃ એટલે બહુવચન છે. છાત્રઃ, છાત્રૌ, છાત્રાઃ. છાત્રાઃ એટલે વિદ્યાર્થીઓ. યથા રુચિ એટલે રુચિ પ્રમાણે અપઠન ભણતા હતા. તો અપઠન હસ્તન ભૂતકાળનું રૂપ છે એની જગ્યાએ આવશે પઠન્તિ સ્મ. અપઠન અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ બહુવચન. તો વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું પઠન્તિ અને સ્મ લગાડીએ એટલે સ્મનો પ્રયોગ થયેલો કહેવાય. સ્મનો પ્રયોગ કરવાથી પણ આ વાક્યના અનુવાદમાં કે વાક્યમાં કોઈ ફરક પડતો નથી. છાત્રાઃ યથા રુચિ પઠન્તિ સ્મ. બીજું વાક્ય છે સ્કંદ સ્વામી અત્રૈવ અવસત. સ્કંદ સ્વામી અત્રૈવ અવસત. અવસત હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. આપણે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ મૂકીને સ્મ લગાડીશું. તો વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનમાં તી પ્રત્યયવાળું રૂપ આવશે સ્કંદ સ્વામી અત્ર એવ વસતી સ્મ. ત્રીજું વાક્ય રાજા ભૂમિમ અયચ્છત. રાજા ભૂમિ આપતા હતા અથવા જમીન આપતા. તો અયચ્છત તો પ્રત્યયવાળું હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. તો વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું રૂપ તી પ્રત્યયવાળું મુકાશે રાજા ભૂમિમ યચ્છતિ સ્મ. હવે જોઈએ આગળ પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત.
એક પ્રશ્ન રહી ગયો વચ્ચે. રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત, એટલે કે સમાસ ઓળખાવો. પહેલું છે વાદ સભાયામ શાસ્ત્રાર્થ ભવતી સ્મ. વાદ સભાયામ શાસ્ત્રાર્થ ભવતી સ્મ. વાદ સભા એટલે ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. વાદ પૂર્ણા સભા. વાદ પૂર્ણા સભા. વાદ સભા તો વચ્ચેનો અક્ષરનો લોપ થયેલો છે પૂર્ણા, એટલે મધ્યમ પદલોપી સમાસ થાય. અથવા તો સભા, વાદ સભા. સભા પણ કેવી? જો પૂર્વ પદ એ ઉત્તર પદની વિશેષતા દર્શાવતો હોય તો કર્મધારય સમાસ કહેવાય. અહીંયા સભા કેવી એ વિશેષતા દર્શાવતો શબ્દ વાદ છે, એટલે કર્મધારય સમાસમાં પણ આ શબ્દ આવે. વાદ સભા, વાદ પૂર્ણા સભા એટલે મધ્યમ પદલોપી સમાસ થાય. અને આ શબ્દનો વિગ્રહ કરીએ, વાદ સભા, તો સભા વાદથી ભરેલી એટલે કર્મધારય સમાસ પણ થાય. સ્થિરમતી, ગુણમતી આ બે બૌદ્ધ આચાર્યના નામ છે. સ્થિરમતી ચ ગુણમતી ચ દ્વંદ્વ સમાસ થશે. સ્થિરમતી ચ ગુણમતી ચ દ્વંદ્વ સમાસ. ત્યાર પછી અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ. પ્રવેશ પરીક્ષા, પ્રવેશાય પરીક્ષા એટલે કે પ્રવેશ માટેની પરીક્ષા. પ્રવેશાય ય પ્રત્યય છે એ ચતુર્થી વિભક્તિનું છે. જ્યાં વિભક્તિ પ્રત્યય વપરાયેલો હોય તો તે તત્પુરુષ સમાસ થાય. પ્રવેશાય પરીક્ષા એટલે ચતુર્થી તત્પુરુષ. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત. ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં રૂપાંતર કરવાનું છે. તો વલ્લભી મૈત્રકોની રાજધાની હતી. વલ્લભી મૈત્રકોની બહુવચન છે અને નોની નીના પ્રત્યયવાળું રૂપ એટલે વલ્લભી મૈત્રકોની રાજધાની હતી. વલ્લભી મૈત્રકોની નોનો નીવાળું પ્રત્યયવાળું રૂપ આવશે મૈત્રકાણામ. ષષ્ઠી વિભક્તિ બહુવચનનું. મૈત્રનો શબ્દની ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ થશે મૈત્રકાણામ. રાજધાની આશિત. વલ્લભી મૈત્રકાણામ રાજધાની આશિત. બીજું વાક્ય છે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા. સુદૂર દેશથી એટલે સુદૂર દેશાત. સુદૂર દેશાત લોકો માટે બહુવચનનું રૂપ આવશે જનાહા. લોકો માટે બહુવચનનું રૂપ જનાહા. ભણવા માટે એટલે અધ્યયનાર્થમ અને આવતા હતા માટે આગચ્છન્તિ સ્મ. તો વાક્ય થશે સુદૂરાત દેશાત જનાહા અધ્યયનાર્થમ આગચ્છન્તિ સ્મ. ત્યાર પછીનું વાક્ય છે નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. ચોથું વાક્ય વેદો 4 છે. વેદો એટલે વેદાહા. 4 માટે ચત્વારહ અને આસીત માટે છે માટે સંતિ. બહુવચનનું જો એક વેદની વાત કરેલી હોત તો અસ્તિ આવતી, પણ અહીંયા વેદો એટલે બહુવચન છે. વેદાહા ચત્વારહ સંતિ. પાંચમું વાક્ય છે વલ્લભીનો વિનાશ થયો. વલ્લભીનો વલ્લભ્યામ વલ્લભ્યઃ વિનાશઃ અભવત. વલ્લભ્યઃ વિનાશઃ અભવત. હવે જોઈએ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. ગુજરાતી પ્રશ્નના જવાબ ગુજરાતીમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે એ ઘણી વખત પૂછાયો છે.
વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું? આપણે જ્યારે ચેપ્ટર ચલાવ્યું ત્યારે પણ મેં તમને કીધું જ છે કે આવી રીતનો પ્રશ્ન આવે. તો અહીંયા વલ્લભીમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનું પઠન પાઠન થતું હતું. બીજો પ્રશ્ન છે, વેદો અને ઉપવેદો કેટલા છે? વેદો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો પણ 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. કેટલા છે? ઉપવેદો 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. ત્યાર પછીનો પ્રશ્ન છે, મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ થયા પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરવાળાઓનું ખંડન મંડન પૂર્વકનું ચિંતન થતું. અનેક વિજેતાઓને રાજા પારિતોષિક રૂપે જમીન આપતા. ત્યાર પછીનો પ્રશ્ન, વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? ત્રીજો અને ચોથો પ્રશ્ન પણ પૂછાયો છે. ચોથો પ્રશ્ન પણ વારંવાર પૂછાયો છે. વલ્લભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સૂરી થઈ ગયા. તો આ પ્રશ્નો પણ તમને વારંવાર પૂછાય છે. આ બધા જ પ્રશ્નો તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. ઘરે જ રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.